ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આપીને વિદ્યાર્થીઓ બહાર આવી રહ્યા છે ત્યારે તેમની સાથે જ વાત કરીશું। પ્રથમ પેપર હતું, પ્રથમ વખત તેઓ બોર્ડની અંદર પરીક્ષા આપવા માટે બેઠા હતા। શું નામ આપનું? એમાં કેવી તૈયારી કરી હતી આ પરીક્ષા? ફૂલ તૈયારી કરી હતી। જે તૈયારી કરી હતી એ પૂછાણું ખરી એમાં? હા, બધું પૂછાણું, મોસ્ટ ઓફ બધું આઈએમપી હતું। કેટલા માર્ક આવશે આમ અંદાજિત? જેટલા ધાર્યા હતા એટલા આવશે ખરી? 70 ધાર્યા હતા, ઇન્ટરનલ ને બધાના થઈને 70 તો આવી જશે। કેવી મહેનત હતી તમારી આ પરીક્ષાને લઈને? પહેલું પેપર હતું એટલે મહેનત તો વધારે કરી હતી, એટલે સારા માર્ક્સ આવી જશે, વાંધો નહીં આવે। બીજા પેપર માટે શું મહેનત કરશો? બીજા પેપરમાં હવે તો નેક્સ્ટ સાયન્સ મેથ્સ છે એટલે ટેન્શન થોડું વધારે રહેશે, એટલે મહેનત થોડી વધારે કરવી જોશે। જી ચોક્કસથી જે અન્ય વિદ્યાર્થીનીઓ પણ હાલ અત્યારે અહીંયા પેપર દઈને બહાર આવી રહ્યા છે તેમની સાથે વાત કરીશું। શું નામ આપનું? પરમાર કૃપા। કેવું ગયું પેપર આપનું? સારું ગયું। શું કેશો આ પેપર વિશે કે જે પ્રશ્નો તમે વાંચ્યા હતા તે આવ્યા ખરી? હા, વાંચ્યા હતા આવ્યા, પણ પેપર સારું ગયું। જી ચોક્કસથી આપનું નામ? નડિયાપરા હિનલ। પ્રથમ વખત બોર્ડમાં પરીક્ષા આપવા માટે બેઠા હતા, કેવો ડર લાગતો હતો? ડર તો જરાય નતો, કેમ કે સ્કૂલ જે જાણીતી જ હતી, જે સ્કૂલમાં હું 17 વર્ષ ત્યાં ભણું છું, ઈ જ સ્કૂલ મને આવી છે જોકે, એટલે ડર તો હતો જ નહીં। સુપરવિઝનમાં જે જાણીતા ટીચર હોય તે જ આવ્યા હતા, અને પેપરમાં જે વાંચ્યું હતું ને એ બધું જ પૂછાણું છે, અને પ્રાઉડલી આમ કહેવાય શકાય કે આવી જશે માર્ક સારા। ચોક્કસથી વિદ્યાર્થીનીઓ કહી રહ્યા છે કે તેમનો ગોલ જે નક્કી કરેલો છે તે મુજબ જ તે આગળ વધશે ને જે પરીક્ષા આપવા માટે આવ્યા હતા તે લોકોનું પેપર આજરોજ સરળ ગયું છે।